દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીના દિવસે 6 એપ્રિલ 2025ના રોજ દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા તમામ હિન્દુ સમાજ દ્વારા આયોજિત થવા જઈ રહી છે। આ શોભાયાત્રામાં અનેક પ્રકારના અલગ અલગ 12થી પણ વધુ ફ્લોટ્સ જોડાવાના છે। તમામ હિન્દુ સમાજો દ્વારા શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો ઉપર આ શોભાયાત્રા પસાર થશે। એ શોભાયાત્રાના રૂટ ઉપર દરેક સમાજ દ્વારા હિન્દુ સમાજ દ્વારા અનેક જગ્યાએ સ્ટેજ કરવામાં આવશે। આ શોભાયાત્રા દિવ્ય અને ભવ્ય થવાની છે। આ શોભાયાત્રાનો જે રૂટ છે એ સર્કિટ હાઉસથી શરૂ કરી અને બાપા સીતારામ નવા બસ સ્ટેન્ડ બાપા સીતારામ ચોક થઈ અને પાછા નગર દરવાજા અને રામમેલ મંદિર દરબાર ગઢે આ શોભાયાત્રા રાતના 12 વાગે પૂર્ણ થશે। શોભાયાત્રા શરૂ થવાનો જે સમય છે એ સર્કિટ હાઉસથી બપોર પછી 4 વાગ્યાનો રાખવામાં આવ્યો છે। શોભાયાત્રામાં આશરે 10થી વધુ સ્કૂલો પણ પોતાના ફ્લોટ ટેબલો સાથે જોડાવાની છે। શોભાયાત્રા દરમિયાન બાપા સીતારામ ચોક ત્યાં આરતી કરવામાં આવશે આશરે 8:30 વાગ્યાની આસપાસ અને ત્યારબાદ શોભાયાત્રાના પૂર્ણ સ્થાને એટલે કે રામમહેલ મંદિર દરબાર ગઢે રાત્રે 12 વાગે આરતી કરવામાં આવશે। મોરબી જિલ્લામાં હિન્દુ સમાજ સાથે જોડાયેલા જેટલા હિન્દુ સંગઠનો છે એ તમામ હિન્દુ સંગઠનો આ શોભાયાત્રા સાથે જોડાયેલા છે અને આ શોભાયાત્રાનું જે આયોજન છે એ પણ તમામ હિન્દુ સંગઠનો અને તમામ હિન્દુ સમાજ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે। જે શોભાયાત્રા દરમિયાન જે જગ્યાએ સ્ટોલ કરવામાં આવે એ સ્ટોલ જેમના દ્વારા કરવામાં આવે એમને અમારી નમ્ર અરજ છે કે શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવામાં આવે અને કાર્યક્રમ પૂર્ણ થયે એ આ જે કાંઈ ગંદકી થઈ હોય અથવા સાફ સફાઈ કરવા જેવું લાગતું હોય તો એટલી સફાઈ આપણે જાળવીએ જેથી કરીને કે આપણો જે કાર્યક્રમ છે એ આસ્થા ધાર્મિકતાની સાથે સાથે સ્વચ્છતા પણ રહે।